નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં વધુ એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ। નરોડા પોલીસે આતે ઇવાન કપલતીક ફ્લેટમાં દરોડા પાડ્યા। નરોડા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું। આરોપીઓ એડવાન્સ અમેરિકા કંપનીના નામે છેતરપિંડી આચરતા। આરોપીઓ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા હતા। પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના બહાને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી એ લેતો 3 મોબાઈલ અને અન્ય સાધનો સહિત 3.3 લાખનો મુદ્દામાલ જપ્ત। સરદારનગરના રહેવાસી મનીષ અંસાની સહિત આરોપીઓની ધરપકડ। નરોડા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। ઇવાન 3 ફ્લેટ નંબર 607 માં એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએ ના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 રૂપિયા લેતા હતા। આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે। એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાના આ ચારેને પોલીસે ધરપકડ કરી છે।